રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. શિયાળો પૂરો થાય અને ઉનાળો બેસે એટલે આપણા શરીરમાં અનેક રોગોનું ઘર થાય છે. એટલે જ આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં ઉનાળાના ચૈત્ર માસમાં કડવો લીમડો કે પછી તેના મોર એટલે કે ફૂલના રસનું સેવન કરવાનું ઘણું બધું મહત્ત્વ જણાવ્યું છે. આ રસનું સેવન કરવાથી ઉનાળા દરમિયાન આપણને થતા અળાઈ, ઘૂમડા વગેરેમાં ખૂબ રાહત મળે છે. તો આજે આપણે આપણા આયુર્વેદમાં જણાવેલ વૈદિક અને પારંપરિક રીતથી આ રસને બનાવીશું, જેથી તેના બધા જ ગુણ અને ફાયદા આપણા શરીરને મળશે. તો ચાલો બનાવીએ. તો આ રસને આજે આપણે આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવેલ વૈદિક અને પારંપરિક સચોટ રીતથી આ રસને આજે આપણે બનાવીશું. તો અત્યારે જે મેં મારા હાથમાં લીધા છે તેને લીમડાનો મોર કે લીમડાના ફૂલ પણ કહે છે. તો આ રીતે એકદમ ફ્રેશ અને તાજા ફૂલ હોય તેવા આપણે લેવાના છે. હવે આ ફૂલને આપણે ડાળીથી અલગ કરી લેવાના છે. તો આ રીતે આપણે બધા જ ફૂલને ડાળીથી અલગ કરી લઈશું. તો આપણો લીમડાનો મોર એકદમ ફ્રેશ અને તાજો છે. જ્યારે પણ આપણે લીમડાના મોરનો રસ નીકાળવો હોય ત્યારે આ રીતે ફ્રેશ અને તાજો હોય ત્યારે જ તેને નીકાળી લેવાનો છે. ઉનાળા દરમિયાન જ્યારે પણ લીમડા ઉપર આ રીતનો મોર આવે ત્યારથી લઈ અને જ્યાં સુધી લીંબોળી ના આવે ત્યાં સુધી તમે આ રસનું સેવન કરી શકો છો. અને જો તમારી ઘરની અંદર ડાયાબિટીસના પેશન્ટ હોય તો તેમને તો આ રસ અચૂકથી પીવો જોઈએ. ઉનાળા દરમિયાન માત્ર 10થી 15 દિવસ માટે આ લીમડાના મોરનો રસ પીવામાં આવે તો તે શુગરને કંટ્રોલ કરી અને તેને ઘટાડવામાં ઘણો બધો ફાયદાકારક છે. તો હવે આપણે લીમડાનો મોર અને તેની ડાળીને અલગ કરી લીધી છે. આ રીતે આપણે ડાળી અને ફૂલને અલગ કરી લેવાના છે. હવે આ લીમડાના મોરને ધોવા માટે મેં તેની અંદર 1 ગ્લાસ જેવું પાણી ઉમેર્યું છે. આ જ રીતે આપણે 2 થી 3 પાણીથી સરસ એવો આ મોરને ધોઈ લેવાનો છે, જેથી તેની ઉપર ધૂળ, માટી કે કચરો હશે તે બધો જ નીકળી જશે. તો એ જ રીતે મેં 2 થી 3 પાણીથી સરસ એવો મોરને ધોઈ લીધો છે. હવે આ લીમડાના મોરમાંથી રસ નીકાળવા માટે આપણે આપણા આયુર્વેદમાં જણાવેલ એકદમ સચોટ રીતનો જ ઉપયોગ કરવાનો છે. તો તેની માટે મેં આ રીતે જે પથ્થરનો ખલ આવે છે તે લીધો છે. હવે તેની અંદર જે આપણે લીમડાનો મોર નીકાળીને રાખ્યો હતો તે બધો જ તેની અંદર ઉમેરી દેવાનો છે. હવે તેને વાટી અને આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે. માપમાં જોઈએ તો આ 2 મુઠ્ઠી જેવો લીમડાનો મોર છે. તેની અંદરથી આપણે 2 વ્યક્તિ પી શકે તેટલો લીમડાનો રસ બનાવીને તૈયાર કરીશું. તો આપણો લીમડાનો મોર સરસ એવો વટાઈને તૈયાર છે. હવે તેને ગાળવા માટે આપણે એક કોટનનું કપડું લેવાનું છે. આ રીતે જે સુતરાઉ કપડું હોય તેનો ઉપયોગ કરવાનો છે. તેની અંદર જે આપણે વાટીને મોર રાખ્યો હતો તે અંદર ઉમેરી દઈશું. આ લીમડાના મોરને તમે મિક્સર જારની અંદર પણ વાટી શકો છો, પરંતુ મિક્સર જારનું તાપમાન વધુ હોવાથી તેના અમુક ગુણો નાશ પામે છે. એટલે આપણા આયુર્વેદમાં આ જ રીતને સચોટ ગણવામાં આવી છે. હવે જે ખલની અંદર આપણે પેસ્ટ વાટી હતી તે જ ખલની અંદર આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે અને તે જ પાણી આપણે આની અંદર ઉમેરી દઈશું. હવે આપણે આ કપડાને સરસ એવું આ રીતે ભેગું કરી અને તેનો આપણે રસ નીકાળી લેવાનો છે. આ રીતે આપણે સરસ એવો દબાવી અને તેનો બધો જ રસ નીકાળી લઈશું. હવે આ રસનું સેવન આપણે ક્યારે અને કેટલું કરવું તે હું તમને આજે જણાવીશ. તો આપણા આયુર્વેદિક શાસ્ત્ર મુજબ આ રસનું સેવન આપણે સવારે ભૂખ્યા પેટે કરવાનું છે અને વ્યક્તિ દીઠ આપણે 1 નાનો ગ્લાસ જેવું આ રસનું સેવન કરી શકીએ છીએ. અને જો આ રસ તમે બાળકોને આપતા હોય તો તમારે તેનું માપ અડધું કરી દેવાનું છે, એટલે કે અડધા ગ્લાસ જેટલો જ આપવાનો છે. હવે આપણો 1 ગ્લાસ જેવો લીમડાનો રસ નીકળ્યો છે તો તેની અંદર આપણે 1 ગ્લાસ જેવું પાણી ઉમેરવાનું છે. આ માપનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જેટલો આપણો રસ નીકળ્યો હોય તેટલું જ તેની અંદર આપણે પાણી પણ ઉમેરવાનું છે. તો હવે આપણે બંને વસ્તુને બરોબર આ રીતે હલાવી અને સરસ એવો મિક્સ કરી લેવાનું છે. તો આપણો એકદમ નેચરલ રીતથી બનેલો આ લીમડાના મોરનો રસ પીવા માટે તૈયાર છે. ઉનાળા દરમિયાન માત્ર 10 દિવસ આ લીમડાના મોરનો રસ પીને જુઓ અને જે પણ શરીરની અંદર બદલાવ આવે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. અને કોણ કોણ મારી આ રીતથી લીમડાના મોરનો રસ નીકાળીને પીવે છે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો.
તો ફ્રેન્ડ્સ, મારી આ વિડીયો તમારી લાઈફમાં થોડીક પણ હેલ્પફુલ થઈ હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો. ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.